ઉમંગભેર ઉજવણી અગ્રણીઓ દ્વારા સામાજિક સમરસતા અને માનવતાનો સંદેશ પાઠવવામાં આવ્યો. વડોદરા શહેરમાં પવિત્ર તહેવાર ઈદ ઉલ ફિત્ર હર્ષોલ્લાસ અને ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી. આ પાવન અવસરે સ્થાનિક અગ્રણીઓ દ્વારા સમાજની માનવતા અને સામાજિક સમરસતાનો એક અત્યંત પ્રેરણાદાયક સંદેશ પાઠવવામાં આવ્યો હતો. તહેવારના મૂળ હાર્દને સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે ઈદની સાચી ઉજવણી ત્યારે જ સાર્થક ગણાય જ્યારે પવિત્ર દાન થકી સમાજના સૌથી છેડાના અને ગરીબ વર્ગના લોકોના ચહેરા પર સ્મિત લાવી શકાય. આ પ્રસંગે ધર્મ અને કર્મના તફાવતને ઊંડાણપૂર્વક સમજાવતા આગેવાનોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે માત્ર ધાર્મિક માન્યતાઓ પૂરતા સીમિત રહેવાને બદલે સાચા અર્થમાં સત્કર્મ કરવું એ જ સાચો માનવ ધર્મ છે. સમાજમાં વ્યાપતા જ્ઞાતિ અને જાતિના ભેદભાવોને સંપૂર્ણપણે ત્યજીને એકબીજાની નિસ્વાર્થ ભાવે સેવા કરવી તે સમયની મુખ્ય માંગ છે. જ્યારે સમાજના દરેક વર્ગના લોકો પરસ્પર સહકાર અને પ્રેમભાવથી એકબીજાની પડખે ઊભા રહે છે ત્યારે જ તહેવારોની વાસ્તવિક ખુશીઓ બમણી થશે અને સામાજિક મૂલ્યોનું જતન થઈ શકશે. રાષ્ટ્રના નિર્માણમાં કોમી એકતાના મહત્વને રેખાંકિત કરતા અગ્રણીઓએ વધુમાં ઉમેર્યું હતું કે ભારત દેશ ત્યારે જ વધુ મજબૂત અને પ્રગતિશીલ બની શકશે જ્યારે તમામ ધર્મના નાગરિકો ખભે ખભો મિલાવીને રાષ્ટ્રીય એકતાના તાંતણે બંધાશે. દેશના સર્વાંગી વિકાસ અને શાંતિ માટે કોમી ભાઈચારો અને સૌહાર્દ અત્યંત અનિવાર્ય પરિબળ છે. આજ ઉદાત્ત ભાવના સાથે ઉપસ્થિત સૌ નાગરિકોએ એકબીજાને ભેટીને પરસ્પર તહેવારની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને રાષ્ટ્રની સુખાકારી માટે સંયુક્ત પ્રાર્થના કરી હતી. Thank you.